આજે તો હવારમાં ફાફડી પર બાકાજી બોલે નાખ્યા બધાએ. તમે રેનકોટ પહેરીને બધા આવી ગયા નીચે. પણ એક વાત જોવા જેવી છે, આ બેન બહુ ખુશ હતા. પછી અમે લોકો નીકળી ગયા લોકેશન સાઈડ, અને વરસાદની તો તમને ખબર છે બાકાજી જ બોલાવે, પણ લોકેશન મસ્તી ના આવતા તો ગાઈઝ, એકથી એક લોકેશન આવતા હતા. મેં કીધું વ્લોગ લેજે, દીદીને કીધું. દીદી પોતાનો વ્લોગ લેવા માંડી. મેં આણે બહુ કરી હવે. ત્યાં તો રસ્તામાં નદીબેન મળી ગયા. ઓહો, મેં કીધું આ ફેરી ચાલો ને. પછી રસ્તામાં થોડુંક અંતર કાપીને પછી અમે લઈ લીધો બ્રેક, કેમ કે બધા થાકી ગયા હતા. ગાડી હાકીને બધા કે માવો બાવો ખાઈ નાખીને પછી નીકળી કે શાંતિથી 5-10 મિનિટ ભલે મોડું થાય કે. પછી રસ્તામાં ઊભા રહી ગયા. ત્યારે ટ્રાફિક તો અહીંયા કંઈ હોવાનું નથી, કેમ કે આ વસ્તુ બધી લોકેશન અંદરનું હતું. અને થોડાક આગળ ગયા ને તો ઓહો આવું કંઈક લોકેશન આવ્યું. જોઈ લે પાછા પોતાના બ્લોગ લેવા. મેં કીધું આ બીજાના લેવાના છે, તારા નથી લેવાના. મેં કીધું પછી એને લેવાના ચાલુ કર્યા. જો મિત્રો, જો એકથી એક લોકેશન આવે. જો પણ એમ લાગે બધી ફોટોગ્રાફી કરી લેવી આપણે. લીલુંછમ વાતાવરણ, એક ચારે બાજુ ને વરસાદ ને તારે જોરદાર હતું. બધું નાના નાના ઝરણા ને વાહ ભાઈ વાહ, મોજ પડી ગયા છે. તો બાકી જોઈ લો એમાં પણ રસ્તો હાળો બહુ ખરાબ આવ્યો વચમાં. એમાં ગાડી હાંકવાનો કંટાળો આવ્યો ભાઈ. બાકી તો રસ્તો જોરદાર હતો, એમાં કાંઈ કહેવું પડે નહીં. પણ આ રસ્તો વચમાં બહુ ખરાબ આવ્યો હતો. પછી પહોંચી ગયા અમે અમારા લોકેશન પર. જોઈ લો તમે કેટલું ટ્રાફિક હતું. વરસાદ એટલો હતો પણ તોય પણ ટ્રાફિક તો ઘટે જ નહીં હો. પણ કાંઈ અમે આવ્યા હતા બણભા ડુંગર પર. પછી ચડવાનું ચાલુ કરી દીધું, કેમ કે પગથિયા ચડવાના હતા. એમ તો ડુંગર ઘણો બધો ઉપર છે, 500-700 પગથિયા જેવું હોય છે ગાઈઝ. પછી પહોંચી ગયા ઉપર. જોઈ લો તમે ત્યાંનું લોકેશન. વાદળ એકદમ નીચે આવી ગયા હતા. લોકેશન એક નંબર થઈ ગયું હતું પણ મિત્રો જોઈ લો તમે. થોડો ધીમો વરસાદ પડતો હતો. એકદમ જોરદાર પવન સાથે મસ્ત વાતાવરણ હતું. અને આ બેન તો નખરા કરવામાંથી ઊંચા નહોતા આવતા. મેં કીધું હાલવા મળે હજી બહુ ઘણું ઉપર ચડવાનું છે ભાઈ. જો પછી કે હાલી કે હું એવું કે ચડવા માંડું કે. પછી જુઓ તમે ખાલી કેટલું લોકેશન હતું જોરદાર. એકદમ વાદળ પર નીચે આવી ગયા હતા બધા. તમે જોઈ શકો છો મારી પાછળ. બહુ જ મસ્ત લોકેશન હતું. અને એકદમ વાદળ એકદમ નીચે આવી ગયા હતા. કાંઈ ઘટે એવું નહોતું હો ગાઈઝ. એકદમ સાપુતારા જેવી ફિલિંગ આવતી હતી. એમ કહેવાય ને કે મિની સાપુતારા, એવી ફિલિંગ આવતી હતી જોરદાર. જોઈ લો તમે ખાલી બધી હરિયાળી ને એકદમ ઝીણો વરસાદ આવતો હતો. અને વાહ ભાઈ વાહ, આજ તો મોજ પડી ગઈ. આજનો સન્ડે એકદમ જોરદાર ગયો આપણો. બાકી જોઈ લો તમે એનું લોકેશન જોવો ખાલી. બધી બાજુના મેં શૂટ કરેલા છે, તમે જોઈ શકો છો. પબ્લિક જ એવડું હતું ને ત્યાં કાંઈ ઘટે નહીં. પબ્લિક એવડું, લોકેશન એવું જોરદાર. પછી અમે લોકો આવી ગયા હતા નીચે. બધું કમ્પ્લીટ કરીને ફોટોગ્રાફી બધું થઈ ગયું હતું. પછી કીધું હાલો મેગી ને મકાઈ ખાવી. આ બેન તો જો મીંડા ખાવા. પછી અમે ચાલુ કરી દીધું અમારી રીતે બાકાજી બોલાવવાનું મકાઈ ખાવામાં. ઓ ભાઈ પછી અમે લોકો નીકળી ગયા ઘર સાઈડ. આજે થાકી તો બહુ ગયા હતા, પણ અમારી સાથે મેમરી બહુ જોરદાર હતી. પણ આજની ચલો કાલે મળીએ. ત્યાં સુધી બાય બાય.